નમસ્કાર મિત્રો, મકવાણા ગોવિંદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કપાસમાં આંતરખેડ કરવાનું કામ ચાલુ છે તેના વિશે થોડી માહિતી આપશું. વિડીયોના અંત સુધી જોડાતા રહેજો. કપાસના પાકમાં યોગ્ય સમયે આંતરખેડ કરવાથી ખેતરની જમીન પોષી અને ભેજવાળી રહે છે. પાકની આજુબાજુ ઉગેલું નિંદામણ દૂર થાય છે. કપાસમાં વધુ ઉત્પાદન લેવા માટે શરૂઆતની સૌથી મહત્વનું કામ હોય તો તે છે આંતરખેડ. સમયસર અંદાજે 10 થી 20 દિવસના અંતરમાં આંતરખેડ થાય તો જ કપાસ પાક ખૂબ સારું ઉત્પાદન આપે છે. તમે દવાનો રાઉન્ડ ઓછા કરો તો પણ હાલશે, ખાતરનો છંટકાવ ઓછો કરો તો પણ હાલશે. આંતરખેડ સમયસર કરી લેવી તો જ કપાસનો પાક જામશે અને વધારે ઉત્પાદન આપશે. આંતરખેડથી જમીન છૂટી પડે છે એટલે જમીનમાં હવા, ઓક્સિજન, સૂર્યપ્રકાશ જાય એટલે છોડ આપોઆપ વિકાસ પામે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય જવાન જય